નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત બધાને. તો મિત્રો આજે જે છે આપણે આવ્યા છે ડભોઈ શહેરની અંદર, કે જે ડભોઈ શહેરનો કિલ્લો બહુ વધારે પ્રખ્યાત જે છે. ડભોઈ શહેરને મિત્રો આપણે પ્રાચીન કાળમાં જે છે દર્ભવતી અથવા દર્ભાવતી તરીકે ઓળખતા હતા, જેની સ્થાપના 6ઠી શતાબ્દીમાં થઈ હોય તેવું જણાય છે. મિત્રો ડભોઈનો કિલ્લો જે છે મહાન પ્રતાપી સોલંકી સમ્રાટ સિદ્ધરાજ જયસિંહે 11મી-12મી સદીમાં બંધાવ્યો હોય તેવું જણાય છે. જેમાં આ કિલ્લાની ચારે દિશામાં એક એક એમ 4 દરવાજા આવેલા છે અને સ્થાનિક લોકો મિત્રો આ દરવાજાને ભાગોળો તરીકે ઓળખે છે. જેમાં પૂર્વ દિશાએ હીરા ભાગોળ, ઉત્તર દિશાએ ચાંપાનેર ભાગોળ, દક્ષિણ દિશાએ ચાણોદ નાંદોદ દરવાજો અને પશ્ચિમ દિશાએ મિત્રો વડોદરા અથવા તો બરોડા જે છે ભાગોળ અથવા દરવાજો. આ કિલ્લાનું નામ તેના શિલ્પી હીરાધર ઉપરથી મિત્રો પડ્યું છે અને આ હીરાધર સલાટ અને તેમના પ્રિયસી તેન ની ચર્ચા આપણે આગલા વ્લોગમાં કરશું. આ કિલ્લાનું જે છે એ મિત્રો બાંધકામ એવું કહેવાય છે કે ભાઈ હીરાધર કડીએ કર્યું હતું, એટલે આ દરવાજાના મુખ્ય ભાગને હીરા ગેટ કે હીરા ભાગોળ પણ કહે છે. મિત્રો હીરાધર સલાટની ચર્ચા મિત્રો આગળ આપણે તેન તળાવ જ્યારે જોઈશું ત્યારે કરવાના જ છીએ અને વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ લેજો મિત્રો. દિવાલની છેક ઉપરની બાજુએ 2 પ્રસંગો ખાસ મિત્રો અહીંયા નોંધવા જેવા છે, જેના શિલ્પો બહુ વિશાળ જે છે સ્થાપત્ય ધરાવે છે. જેમાં દેવો અને દાનવો દ્વારા કરવામાં આવેલ સમુદ્ર મંથન અને મહાભારતના પાત્રો છે. મહાભારતના પાત્રોમાં મિત્રો આપણે વાત કરીએ તો નાગરાજ તક્ષકના દંશથી હસ્તિનાપુરના રાજા પરીક્ષિતના મૃત્યુનું શિલ્પ અહીં કંડારવામાં આવ્યું છે. મિત્રો સ્થાપત્યની દ્રષ્ટિએ ખૂબ જ આકર્ષક ભદ્રકાળી માતાનું મંદિર, આ કિલ્લાનું મુખ્ય નજરાણું અને વૈજનાથ મહાદેવનું મંદિર પણ અહીંયા તમને મિત્રો જોવા મળશે. વાઘેલા વંશના ખરા સ્થાપક વિશળદેવ વાઘેલાનો જન્મ પણ અહીં થયો જણાય છે અને આજ વિશળદેવ વાઘેલાએ પાછળથી આજ જે છે ડભોઈના કિલ્લાનું સમારકામ કરાયું હોય તેવું પણ મિત્રો જણાય છે. તો મિત્રો આ ડભોઈનો કિલ્લો એ સ્થાપત્યની દ્રષ્ટિએ, શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ બહુ અજોડ છે. જય હિન્દ, જય ભારત.